ભાવનગર યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ કરાયો હતો। જીકાસ પોર્ટલ અને ફી મુદ્દે ચક્કાજામ બાદ પોલીસ સાથે ઘર્ષણ થતા અટકાયત કરી। ભાવનગર યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા જીકાસ પોર્ટલમાં યુનિવર્સિટીએ ખાનગી કોલેજનો સમાવેશ નહીં કરાતા અને ફી મામલે હલ્લાબોલ કર્યો હતો। એબીવીપી દ્વારા વાઘાવાડી રોડ ઉપર રસ્તો રોકીને ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કરાતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી। ત્યાં પોલીસ સાથે એબીવીપીના વિદ્યાર્થી નેતાઓનું ઘર્ષણ થયું હતું, તેથી તમામની અટકાયત કરવામાં આવી હતી। જો કે એબીવીપીના માંગ જીકાસ પોર્ટલમાં ખાનગી કોલેજોનો સમાવેશ કરવો અને ફી મામલે હતી। આજરોજ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને અનુસંધાને કાર્યક્રમ છે। આજરોજ એબીવીપી ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના દરેક જિલ્લા કેન્દ્ર ઉપર વિરોધ પ્રદર્શનનું આયોજન કરેલ છે। આ વિરોધ પ્રદર્શનની શરૂઆત છે આગળના દિવસોમાં ઉગ્રથી ઉગ્ર એબીવીપી બનીને પ્રદેશભરમાં ખૂબ જ ઉગ્રતાથી આંદોલન કરશે અને તીવ્ર ગતિથી આંદોલન ચલાવશે। આંદોલન શેના વિષય માટે? જીકાસમાં આવતી વિવિધ ખામીઓ જેમ કે પ્રાઇવેટ યુનિવર્સિટીના જીકાસમાં સમાવેશ કરવામાં નથી આવતો, જેથી લોકોને મોંઘી દાટ ફી ભરીને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડે છે તથા 300 રૂપિયા જીકાસમાં ફી ઉઘરાવી રહી છે। તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી ઉપર ભારણરૂપ બની રહી છે અને સામાન્ય નાગરિકો 300 રૂપિયા ફી ભરવામાં ખૂબ જ અટકે છે। ઘણી સરકારી કોલેજની ફી માત્ર ને માત્ર નિઃશુલ્ક હોય છે, ક્યારેક 30-40 રૂપિયા બહેનોને ભણાવવામાં આવતા હોય છે। આ 300 રૂપિયા ફી એક ભારણરૂપ બની રહી છે, જે ખૂબ નિંદનીય છે।